ભાવનગરમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ, કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નીમુબેન પાંભડિયા, કેબિનેટ રાજ્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, સર્વ ધારાસભ્યો મતી સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ દ્વારા હારખેશ અને મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ ભાવનગર ઓળખસમા મોતીકામથી બનાવેલા વિમાનની સ્મૃતિ ભેટ આપી ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બની ગયું છે. વર્ષ 2014માં દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા, જે સંખ્યા વધીને વર્ષ 2026 સુધીમાં 165 થઈ ગઈ છે. ભાવનગર નજીક ધોલેરામાં પણ નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આ નવા ભારતની બદલાતી તસવીર છે. ભાવનગર વિકાસનું નવું ગેટવે બનવા જઈ રહ્યું છે. વિકાસના નવા અવસરો ભાવનગરના પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં એર કનેક્ટિવિટીની ભૂમિકા પણ મહત્વની સાબિત થશે. અલંગથી ઓળખ ધરાવતા ભાવનગરને લોકો જહાજને જેટલો પ્રેમ કરે છે, તેટલું જ પ્રેમ અને સન્માન હવાઈ જહાજને પણ આપે છે. તે જાણી ઘણો આનંદ થયો હતો એમ કહેતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ તેમના અભિવાદન બદલ ભાવનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા હવાઈ ક્ષેત્રના વિકાસની ભૂમિકા ઘણી જ મહત્વની બની હતી. જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ થઈ રહી છે. ભારત સરકારની ઉડાન યોજના એક ક્રાંતિકારી યોજના છે, જેની પ્રેરણા વિશ્વના અન્ય દેશોમાં પણ લઈ રહ્યા છે. ઉડાન યોજનાની સફળતાને ધ્યાનમાં લઈ આવનારા 10 વર્ષમાં ઉડાન યોજના માટે 28 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આવનારા 10 વર્ષમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ બનાવવાનું લક્ષ્ય છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.